ઉનાળાની સખત ગરમીમાં શરીરને ઠંડક આપે એવું હેલ્ધી પીણું બનાવીશું, એટલે કે આમ પન્ના બનાવીશું. તો એને માટે બાઉલમાં પાણી ગરમ કર્યું છે અને પાણી ઉકળે એટલે એક કાગડા કેરી મેં બાફવા માટે મૂકી છે. વચ્ચે જોઈ લેવાની અને ત્યારબાદ આ રીતે કેરીની સ્કીન ફાટી જાય ને છાલની, એટલે એને બહાર કાઢી લેવાની અને થોડી ઠંડી થવા દઈશું. અને સાધારણ ઠંડી થાય ને એટલે હાથથી અડી શકાય એટલી, તો આ રીતે છાલ ઉતારી લેવાની અને ગોટલામાંથી તથા છાલમાંથી એનો જે પલ્પ છે ને એ ચમચી વડે બહાર કાઢી લઈશું. અને કાચી કેરી અને કાંદાની ચટણી કે જે પણ શરીરને ઠંડક આપે છે અને ઉનાળામાં ખૂબ જ ઉપયોગી છે, એ કેવી રીતે બને એની રેસિપીનો વિડીયો પણ મેં આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસિપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો. તો જુઓ, આ રીતે સારી રીતે પલ્પ આપણે બહાર કાઢી લીધો છે. હવે એક મિક્સર જાર લઈશું. એની અંદર સૌથી પહેલાં આ કેરીનો પલ્પને ઉમેરી દઈએ. ત્યારબાદ મીઠાશ માટે સાકર લીધી છે મેં. તમે આની જગ્યાએ ગોળ અથવા તો ખાંડ પણ લઈ શકો. 1 ટીસ્પૂન વરિયાળી છે, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1 ટીસ્પૂન સંચળ પાવડર અને 10થી 12 ફુદીનાના તાજા પાન ધોઈને લીધા છે અને પેસ્ટ બનાવી લઈએ. જુઓ, આ રીતે મીઠાશ તમને પસંદ હોય ને એ રીતે ઉમેરવાની, ઓછી અથવા વધારે. તો હવે આ પલ્પને એક બાઉલમાં લઈ લઈએ અને આ 2 ટીસ્પૂન ટૂંકમરિયાને મેં પાણીમાં પલાળ્યા હતા, કે જેને સબ્જા સીડ્સ પણ કહેવામાં આવે છે અને શરીરને ખૂબ ઠંડક આપે છે. તો એ થોડા લીધા અને એની અંદર આપણે તૈયાર કરેલ આમ પન્નાનો પલ્પ ઉમેરીએ અને ત્યારબાદ જરૂર પૂરતું પાણી ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીશું. પલાળેલા ટૂંકમરિયા પણ તમે તમારી પસંદગી પ્રમાણે ઓછા કે વધારે લઈ શકો. આટલા મિશ્રણમાંથી 3 નાના કપ ભરાય એટલું આમ પન્નાનું પીણું તૈયાર થશે. તો જુઓ, સારી રીતે આપણે એને મિક્સ કરી દીધું. તો હવે આપણે એનું સર્વિંગ કરીશું. તો મેં આ માટીના કપ લીધા છે, એની અંદર પહેલાં આઈસ ક્યુબ ઉમેરી છે અને એની અંદર આ ઠંડુ ઠંડુ આપણું આમ પન્નાનું શરબત ઉમેરીશું. વાવ, જુઓ, જોતાં જ પીવાનું મન થઈ જાય ને એટલું સરસ અને શરીરને ઠંડક આપે એટલું સરસ છે અને સ્વાદમાં પણ જોરદાર છે. તો ઉનાળાની ગરમીમાં તમે પણ શરીરને રક્ષણ આપે એવું આ ઠંડકવાળું શરબત એટલે કે આમ પન્નું જરૂરથી બનાવજો. આવજો.